નમસ્કાર મિત્રો, હું આપનો દોસ્ત ધર્મેશ કાલા ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય પર આપણી સાથે વાત કરતો હોઉં છું. ઐતિહાસિક વાતો કરતો હોઉં, સાહિત્યની વાતો કરતો, સંસ્કૃતિની વાતો કરતો હોઉં છું. આજે આપણે મહારાજા જામસાહેબ, જેને દિગ્વિજયસિંહ તરીકે આપણે બધા ઓળખીએ છીએ, નવાનગર જામનગરના, એના વિશે જ વાત કરવી છે. જોડાયેલા સંસ્કૃતિની વાતો સાથે 1942-46 સમય, બીજું વિશ્વયુદ્ધની શરૂઆત. પોલેન્ડમાંથી 500 સ્ત્રી અને બાળકો ભરેલું એક શિપ તેના પુરુષો મોકલી દે. દુનિયાનો જે દેશ તમને રાજા સાચવે ત્યાં રહેજો, જીવતા સુધી ફરીથી મળીશું. કારણ કે પહેલા વિશ્વયુદ્ધની અંદર અમે હાર્યા હતા અને તમારી પર ખૂબ અત્યાચાર થયા હતા. આ વખતે એવું ન થવા દેવું ફરીથી. એ 500 સ્ત્રી અને બાળકો ભરેલું શિપ પોલેન્ડથી નીકળીને વિશ્વનો એક પણ દેશનો રાજા તેને સાચવવા તૈયાર ન થાય, ઈ શિપ ફરતા ફરતા મુંબઈના દરિયા કિનારે આવે. ના વાત જામ દિગ્વિજયસિંહ સાહેબને ખબર પડે ત્યારે તેઓ લંડન હતા. તેઓ તાત્કાલિક મુંબઈ પહોંચે અને શિપમાં જઈને પરિસ્થિતિને નિહાળે છે, બાળકોને સ્ત્રીઓને જુએ છે. એ બાળકોને પરિસ્થિતિને જોઈ વાકેફ થઈ પોતાનું હૃદય દ્રવી ઉઠ્યું કે આ લોકોને હું આશરો ધર્મ ન આપું તો મારો ક્ષત્રિય ધર્મ લાજે. દિગ્વિજય સાહેબ કહે, કારણ કે એ 500 સ્ત્રી બાળકોનું ફેસ જોઈને તેઓને હૃદય દ્રવી ઉઠ્યું. ત્યારે ન સાચવું ને તમારો ક્ષત્રિય ધર્મ રાજે. બ્રિટિશરોનું ત્યારે રાજ હતું સાહેબ. તેમ છતાં તેઓએ એની ના હોવા છતાં, મનાઈ હોવા છતાં આ શિપને તે સીધું રોઝી બંદર લઈ લે જામનગર અને પોતાનો હવા મહેલ 7 વર્ષ માટે ખાલી કરી દે રહેવા માટે. તેની ખાવા પીવાની, રહેવાની, ભણવાની સિસ્ટમ ગોઠવે, એટલે કે સૈનિક બાલાસડી સ્કૂલ આપણે જામનગરની અંદર. અને જામ સાહેબને ખબર પડે છે કે આ લોકોને ગુજરાતી જમવાનું ફાવતું નથી, તો તેઓ ગોવાથી સ્પેશિયલ રસોઈયા મંગાવે છે. અને તેઓ એમ પણ કહેતા કે ત્યાં સુધી નવાનગરનો એટલે કે જામનગરનો જ હું પિતા હતો, હવે તમારો પણ પિતા છું, અને શરણાર્થીઓના પિતા તરીકે પણ ઓળખાય છે તેઓ. અને તેઓની પાછળ ઝડપ ખર્ચ થતો. આ બ્રિટિશરોને ખબર પડી કે તમે ખૂબ ખર્ચો કરો છો આ લોકો પાછળ, કારણ કે તો એને ગમતું નહોતું લઈ આવ્યા ખાંચવા, વિશ્વનો એક દેશ સાચવવા નહોતો તૈયાર. ત્યારે જામ સાહેબે એ ભૂરિયાઓને, એ અંગ્રેજોને સંભળાવી દીધું તું આમાં જે આ લોકો પાસે જે કઈ ખર્ચો કરું છું ને ભાઈ, એ મારી પોતાની અંગત રકમમાંથી કરું છું, પ્રજાની તિજોરીમાંથી નથી કરતો. અને એ લોકોની રહેવાની, જમવાની સિસ્ટમ ગોઠવે જામ સાહેબ. અને જ્યારે આખું વિશ્વ તેને નફરત કરતું હતું, ધિક્કારતું હતું, અમાનવીય વ્યવહાર કરતું હતું ને સાહેબ, ત્યારે જામ સાહેબે પોતાના કરુણતાનો, દયાનો ઇતિહાસ રચી દીધો હતો સુવર્ણ અક્ષરથી. અને આજની તારીખ પણ પોલેન્ડની અંદર નાના બાળકો જે અત્યારે 80-90 વર્ષના થઈ ગયા હશે, તે આજે પણ યાદ કરે છે. ભગવાન જીસસની હારવાર તેઓને માને છે, તેઓનો ફોટો રાખીને પૂજે છે તેની સાથે. અને પોલેન્ડના પાટનગરની અંદર જામ સાહેબ દિગ્વિજયસિંહ નામની સ્કૂલ બનાવવામાં આવી છે, તેનું નામ સ્ક્વેર બનાવવામાં આવ્યું છે, તેમના નામના ઓડિટોરિયમ બનાવવામાં આવ્યા છે. જામ સાહેબને આજની તારીખમાં તેઓ યાદ કરે છે કે આ વ્યક્તિ ન હોત ને તો આજે અમારી પ્રજા ન હોત. ઈ જામ સાહેબ. અસ્તુ. જોડાયેલા સંસ્કૃતિની વાતો સાથે.